હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો ને મારા તરફથી જય માતાજી અને જય મોગલમાં. અને હા, હું બ્લોગ સ્ટાર્ટ કરું એના પહેલાં જ તમને કહી દઉં કે બહુ બધું સોરી, કેમ કે હું આટલા ટાઈમથી ને બ્લોગ મૂકતી જ નહોતી. હા, હું આટલા ટાઈમથી ને વ્લોગ નથી મૂકતી કેમ કે શાયદથી ને હા મારા વ્લોગ નેપાળથી ને સ્ટોપ થઈ ગયા હતા. કેમ કે લાસ્ટ વ્લોગ મારા હતા નેપાળના 1 કે 2 જ હતા. એના પછી તો હું બહુ જ બધું સારું ફરી હતી. આઈ થિંક મારો પોખરાનો વ્લોગ તો હતો, પણ હું જોમસોમ ગઈ હતી, કાઠમંડુ ગઈ હતી, પછી મુક્તિનાથ કે હા એ કહેવાય એ ગઈ હતી. મતલબ આવી રીતે હું બહુ બધું ફરી હતી. એના વ્લોગ મેં શૂટિંગ કરીને રાખ્યા હતા કે હું આવીને પછી મૂકીશ, પણ ત્યારે પછી બહુ જ ટાઈમ જતો રહ્યો હતો. કેમ કે મારો વિચાર એવો હતો કે છે ને અત્યારે મતલબ હું એડિટિંગ કરીને એવું કરીને વ્લોગ મૂકું ને તો મને બહુ જ ટાઈમ લાગતો હતો. અને એક તો અમે સવારે ફરવા જઈએ ને, મતલબ નેપાળ અમે લોકો ગયા હતા, તો ત્યાં સવારે અમે લોકો ફરવા જઈએ અને પછી બપોરે આવીએ તો બપોરે મારો ફોન ચાર્જિંગ કરવાનું હોય અને આવીને રાત્રે અમે લોકો આવીએ 10 વાગ્યા જેવું, તો 10-10:30 અમારું જમવાનું હોય. પછી બધા બહારે ફરતા હોય તો અમે લોકો રૂમમાં આવીને ત્યાં સુધી 11:30 થઈ ગયા હોય. અને હું એટલી થાકી જતી હતી કે મારાથી વ્લોગ એડિટિંગ થતું જ નહોતું. તો પછી મેં વિચાર્યું કે હું પછી મૂકીશ, ભરૂચ આવીને કાં તો ભુજ જઈને. મતલબ ત્યારે મારું નક્કી નહોતું કે મને ક્યાં રહેવાનું છે, ભુજ કે ભરૂચ, એવી રીતે. સોરી. તો કેમ કે હું ભરૂચથી છું અને ભુજ મારા માસીનું ઘર છે. તો ફરીને આવ્યા ને ત્યારે અમે લોકો અમદાવાદ સ્ટોપ થયા હતા. તો ત્યારે એક સાઈડ પપ્પાનો ફોન આવે કે તું ભરૂચ આવી જા, અને માસી કે ના આપણે ભુજ જવાનું છે. તો પછી હું ભુજ ગઈ. હું ફરીને આવી હતી 5મા મહિનાના એન્ડમાં. તો હું ફરીને આવી ને ત્યારે પછી હું ભુજ જતી રહી, કેમ કે બધું હોય સામાન એવું બધું, તો એટલે અમે લોકો ભુજ જતા રહીએ. એન્ડ એના બીજો દિવસે મારે આવવાનું થયું અમદાવાદ. અમે લોકો એમ અમદાવાદ સાઈડના છીએ, પણ અમે લોકો ભરૂચ રહીએ છીએ કેટલા ટાઈમથી ને. તો પછી અમદાવાદ મમ્મીને એ લોકો, અમારું વેકેશન હતું તો અમે બંને ભાઈ બહેન, હું ગઈ હતી મારા માસીના ઘરે ભુજ, અને મારો નાનો ભાઈ છે કાનુ, એ ગયો તો મારા મોટા માસીના ઘરે જામનગર. તો અમે બંને એવી રીતે અલગ અલગ હતા. તો મમ્મી પપ્પા છે ને અમારા ગામડે ગયા હતા. તો એ લોકોએ કીધું કે તું અહીંયા આવી જા, કેમ કે મને અમદાવાદ કોલેજ કરવાની હતી. તો એમને મને એવું કીધું કે તું છે ને અહીંયા આવી જા અને તને જે કોલેજ ફાવે ને એ તું જોઈ લે. પણ પછી મેં કોલેજને એવું બધું જોયું, અમે કેટલું ટ્રાય કર્યું, પણ પછી મને લાગ્યું કે ના, હું મારા મમ્મી પપ્પા જોડે જ બરાબર છું, ભરૂચ. તો પછી મેં કીધું કે ના, મને છે ને ભરૂચ જ કોલેજ કરવી છે. તો પછી એક તો હું ભુજથી ને પણ એકલી બસમાં, જોકે હું કોઈ દિવસ બસમાં બેઠી જ નથી, ના વોલ્વોમાં ના જે સરકારી બસ હોય ને એમાં. તો ભુજથી ને હું અમદાવાદ સુધી વોલ્વોમાં આવી હતી. હા, હું વોલ્વોમાં આવી હતી અને એના પછી મને પપ્પા લેવા આવી ગયા હતા. તો એક તો મારો બસનો, ટ્રેનમાં પણ હું આટલી મોટી થઈને મને અયોધ્યા જવાનું થયું ને, ભુજ અમદાવાદથી ને અયોધ્યા, ત્યારે હું ફર્સ્ટ ટાઈમ ટ્રેનમાં બેઠી હતી. અને પછી મેં 12th વેકેશનમાં મેં બસનો, ટ્રેનનો, પબ્લિક યુઝ આવે ને ગાડીને બધાનો જ એક્સપિરિયન્સ લઈ લીધો છે. કેમ કે અમે આટલા મોટા થયા, અમે લોકો પ્રાઇવેટ ગાડીમાં, મતલબ અમારી ગાડીમાં જ જતા હોઈએ છીએ. હું બેઠી જ નથી ક્યારેય પણ. તો બસ આવી રીતે હતું. કેમ કે પછી હા, મેં કોલેજ જોઈને એના પછી મને એ થયું કે ના ભાઈ, હું ભરૂચ જ મારા ઘરમાં જ બરાબર છું મને. તો બસ પછી છે ને હું ગઈ. પપ્પાએ કીધું કે છે ને હવે એવું હોય ને, અમને લોકોને અહીંયા રહેવાનું થશે, તો તું જા, ભરૂચ જા એકલી, અને ત્યાંથી ને તને જે ફાવે ને એ કોલેજમાં તું એડમિશન લઈ લે. અને પપ્પાનો કોન્ટેક હોય છે તો એ ફોન કરીને કહી આપે કે ભાઈ અમારું એડમિશન કરી નાખજો, એમ તેમ. તો બસ પછી હું એકલી ભરૂચ આવી હતી.
અમદાવાદથી ને ભરૂચ એકલી આવી હતી. અને ભાઈ સાહેબ હું ગાંડી થઈ ગઈ હતી લિટરલી. એક તો હું સરકારી બસમાં ફર્સ્ટ ટાઈમ બેઠી અને મને એવું વિચાર જ નહોતો કે આજુબાજુમાં બી ગમે એવા માણસ, એવું તો ના બોલે મારાથી, સોરી, પણ તો બી એટલા વિચિત્ર આવીને બેઠા હતા ને. પછી મેં કીધું કે ભાઈ મને મારા બાજુની બી 2 ટિકિટ બુક કરી આપો, કેમ કે મને નહીં ફાવે. તો બી એ લોકોએ પછી ના કીધું કે ના, આવી રીતે ના થાય આમ તેમ. પછી મારા બાજુમાં એક ભાઈ આવીને બેઠા હતા, અંકલ હતા, ખબર નહીં એમનું ફેસ કવર હતું. તો છે ને એમને મને પૂછ્યું કે તમે લોકો નહીં, સોરી, તમે ફર્સ્ટ ટાઈમ બેઠા છો બસમાં એમ. મેં કીધું હા. તો કે હા, એટલે જ આવી રીતે આમ મતલબ બહુ એ લાગો છો. મેં કીધું હા હશે, પછી કોણ વાતો કરે. તો આવી રીતે થયું હતું. અને કોલેજના ધક્કા પણ મેં એટલા ખાધા હતા, કેમ કે ડોક્યુમેન્ટ્સ આપણને ખબર જ ના હોય. એક તો હું ફર્સ્ટ ટાઈમ કોલેજમાં જાઉં, બરાબર, મારું ફર્સ્ટ યર છે અત્યારે. તો હું ફર્સ્ટ યરમાં હોઉં અને એડમિશન લેવા માટે મને ખબર જ નથી કે શું લઈને જવાનું છે. તો હું તો એટલી ગાંડી થઈ ગઈ હતી. દરરોજ હું ધક્કા ખાતી હતી. આજે આ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે, કાલે આ ડોક્યુમેન્ટ લઈને જવાનું છે. ઓ ભાઈ સાહેબ, લિટરલી મારું મગજ ગાંડું થઈ ગયું હતું. પછી મેં કીધું હવે આ પતે તો સારું છે. એના પછી એડમિશન ને એવું બધું થઈ ગયું. એના પછી તો હું બહુ જ બીમાર પડી ગઈ હતી. મારું આઈ ઇન્ફેક્શન થઈ ગયું હતું. પછી તાવ બી એટલો આવી ગયો તો મગજમાં ભરાઈ ગયો તો ખબર નહીં શું થઈ ગયું હતું. તો મેં 15 કે 20 દિવસનો તો બેડ રેસ્ટ લીધો હતો. મારાથી ને ઊભું જ નહોતું થવાતું, ના બોલાય ના જમાય, કશું જ નહીં. એના પછી અત્યારે હું ઠીક છું અને બસ 8મો મહિનો ચાલે છે, મતલબ ઓગસ્ટ ચાલે છે. તો હવે મારી કોલેજ પણ મેં રેગ્યુલર કરી દીધી છે. તો મેં કીધું લાવો હું મારું યુટ્યુબ ફેમિલી પાછું જોઈન કરી લઉં, ફરીથી ને વ્લોગ બનાવવા માંડું. અને તો હું છું એટલી વાતુડી, અને એમ બી મને છે ને બહુ મજા આવે કે હું બધાને કહું, તમને લોકોને. તો એટલે હું ફરીથી ને હું વ્લોગ સ્ટાર્ટ કરું છું. તો તમે મને બહુ જ બધો સપોર્ટ કરતા રહેજો. અને હા, મારી બોલવામાં તો બહુ જ ભૂલ થતી હશે, મને ખબર જ છે. તો તમે મને શીખવાડતા રહેજો કે આવી રીતે નહીં, રિદ્ધિ, આવી રીતે બોલાય તો વધારે સારું લાગે એમ. તો બસ અત્યારે તો મેં બહુ જ બધું બોલી લીધું. તો હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. તો હું સ્પેશિયલ તમને કહેવા માટે જ આવી હતી કે રિદ્ધિ પાછી આવે છે. તો આજે છે 13 ઓગસ્ટ અને મેં આજે ફરીથી ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. તો તમે મને સપોર્ટ કરજો જ, ઓકે? તો ચલો, આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો, ઓકે? અને હા, કોમેન્ટમાં મને જરૂર કહેજો કે મારી શું ભૂલ હતી અને તમને કયો પાર્ટ ગમ્યો કે કઈ મારી વાત ગમી, ઓકે? તો ચલો, બાય બાય. જય માતાજી એન્ડ જય મોગલમાં.